અલી ભાગતી ભાગતી આવી, મને એમ થયું ચા આવી ગઈ હશે. ચા આવી ગઈ ના, મને તો ભજનનું માતમ, ચાનું નહીં. આ તો ખાલી પૂછ્યું તને. અલી કેમ છો ચેતનાબેન? જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો છે ને એટલે આને સીધા મોઢે બોલાવવી પડશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, ચાલુ કરો, મંજીરા વગાડો. જે કામ માટે જીવનમાં આવ્યા છો મંજીરા જ વગાડે છે ને, જીવનમાં કરત શું બીજું. એકડો ઘૂંટ્યો બગડો ઘૂંટ્યો તગડો ઘૂંટ્યો નહીં, કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં, કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં. આ ઉમેશભાઈ ક્યાં ઠેકાણું છે તને ખબર નથી? અલી આ ભમરાળાએ તો કોઈ 24-25 વર્ષની ફટાકડીને પટાઈ છે ઓફિસમાં. અલી બહુ હમણાં તો વચ્ચે રામાયણ થઈ હતી ને ભાભીના ભાઈઓને બધા આવ્યા હતા. ઠોકવાનો હતો પણ રહી ગયો તો ઉપરથી જોતી હતી કે મારશે હમણાં, પણ ના માર્યા નહીં. ખબર નહીં કંઈક શોર્ટ આઉટ થઈ ગયો. નથી વાતો કરતા, વાત કરીએ. શું કહો છો? જગ્યા બદલી કાઢો એમ? એટલે આ તો કંઈ સ્કૂલ છે કે તમે કહો એટલે મારે બેન્ચ બદલી કાઢવાની? તું ક્યાં જતી રહે? અહીં નહીં બેસી રહેજે. મારા તો હૃદયમાં જ રામ અને કૃષ્ણ છે, બરાબર? અને મારું તો મન એટલું સાફ છે ને કે મારે કોઈની પંચાયત મેં જીવનમાં હજુ સુધી કરી નહીં. ભગવાન માથે રાખીને કહું છું, બરાબર? એટલે શ્રાવણ મહિનામાં તમારું મગજ ના ખરાબ કરતા. તમે ભજન ગાઓ, મંજીરા વગાડો. એડો આ તે જોઈએ લી ગજીનો છે. હો, એનો પાલો મસ્ત છે ને, 3,500 રૂપિયાની આવી એલી મસ્ત છે. હું શું કહું છું, ગરદણી ચાબા લાવો. અલા હેડો, બપોર ઉઠીને બધા ભજનના ભક્તો આવ્યા છે તો શું કહો છો? દહીં બુંદી રાખી છે? નાસ્તામાં જ દહીં બુંદી છે કે ચાના ઓપ્શનમાં દહીં બુંદી? આ ખાલી પૂછ્યું. ચાના ઓપ્શનમાં દહીં બુંદી? અલી ક્યાંય ભાળ્યું છે? માણા ચા તો પીવડાવે ને ભાવિક ભક્તોને. થોડીક ચા મૂકો તો સારું, મોળી હે ને. હા, પાછી ઉપરથી ના, હમણાં ખાંડ મોંઘી જ નહીં. હાર ખાલી મોળી ચા બનાવો, કંઈ વાંધો. અને ખાંડ બચાવવા ચા નહીં મિલી હોય મને લાગે છે. તારા ભક્તોના ઠેકાણા નહીં, કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં. અને હું શું કહું છું, શું લાયા લાણીમાં? અલા હવે ગુજરાતનું કલ્ચર બદલો. અલા જ્યાં જઈએ ત્યાં લાણીમાં ડબ્બા ડબ્બા ને ડબ્બા. લગ્ન કરીને આટલા ડબ્બા ઓછા ગળે બાંધ્યા છે તો હજુ આપણે બધા લાણીમાંય ડબ્બા લેવાના. અલી મેં એટલું જોયું, માણસનો જીવ નહીં, ભગવાન ગમે એટલું હાલે. કોઈએ આજ સુધી સોનાની ચૂની કે સોનાનું પેન્ડલ, ચાંદીનું પેન્ડલ કશું આલ્યું? કોઈનો જીવ નહીં. ભગવાને જીવવા મોકલ્યા છે, મોજથી જીવો. 2 વસ્તુ આવા ભજન કરવાવાળા લોકોને આપણા જેવાને હાલે તો સ્વર્ગ જ મળવાનું છે ને, પણ કિંમત જ નહીં. આ બધા નરકને જ લાયક છે. ડબ્બો હારો જ જાડો છે, હાર તો લઈ લઈશું. અને હું શું કહેતી હતી, શું છે આમાં પ્રસાદમાં? અલા સિંગ સાકરિયા તો પ્રસાદ કહેવાય. એલી રાજગરાન શીરો ના રખાયેલી મને તો બહુ ભાવે. શું કહે છે? મારા ઘેર સિંગ ચણા હતા એટલે બધું ચાલે. હવે ચાલ, હવે હેડ સિંગ સાકરિયા ખાઈ લઈશું. હેડો ચલો, ગરદા નહીં પહેલાં લાવો. હેડો મોળી ચા.